હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ તે છે ગુજરાત ઓટોમેટિવ ગિયર્સ કંપની લિમિટેડ। ઓકે, ખૂબ જ નામચીન કંપની છે ગુજરાતની। ઓકે, તેના દ્વારા ગિયર બનાવવામાં આવે છે। તો તેની અંદર 20 પોસ્ટો પર ભરતી થવા જઈ રહી છે। ઓકે, તો પોસ્ટ કઈ કઈ છે તો કે પ્રોડક્શન મેનેજર, શિફ્ટ સુપરવાઇઝર, ઇન્સ્પેક્ટર અને ડ્રાફ્ટ્સમેનની વેકન્સીઓ ખાલી છે। તો આ વિડીયોની અંદર આપણે આને લગતી શું કહેવાય ડિટેલ જોઈશું કે આ પોસ્ટને લગતી શું કેટલી જગ્યાઓ ખાલી છે વગેરે વગેરે। ઓકે, તો વધુ ટાઈમ તમારો નહીં લો, ચાલુ કરી દઈએ આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમારે ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને આવી ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અને તમારાથી કોઈ પણ માહિતી મિસ ના થઈ જાય। ઓકે, જે મોટી ભરતીઓ છે ઓકે તો બધાને ખ્યાલ જ હોય છે, પરંતુ આવી નાની નાની જે કંપની છે ઓકે તે કોઈને ખ્યાલ રહેતી નથી। ઓકે, જે ન્યૂઝપેપરમાં આપે છે એ ભરતી, તો આપણે એ પોસ્ટ કરીએ છીએ। ઓકે, તો ચાલુ કરી દઈએ આજનો આપણો વિડીયો। તો એમાં જણાવેલ છે કે રિક્વાયર્ડ ઓકે ફાસ્ટ એન્ડ કંપની માટે ફોલોઈંગ। ઓકે, વાત કરીએ પ્રોડક્શન મેનેજરની જે આપણી પહેલી પોસ્ટ હતી, તો તેમાં જણાવેલ છે કે બી વિથ 10 to 12 યરની એક્સપિરિયન્સ। ઓકે, એટલે કે બી કરેલું હોવું જોઈએ એન્જિનિયરિંગની અંદર। ઓકે, અને 10 થી 12 વર્ષનો તમારો એક્સપિરિયન્સ જોઈએ છે કે એની અંદર તો કે એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી હેવિંગ નોલેજ ઓફ સીએનસી મશીન। ઓકે, લાઇક ટર્નિંગ વીએમસી ઓર ગ્રાઇન્ડિંગ વીએમસી। ઓકે, તો સીએનસીની અંદર તમને બી કરેલું હોવું જોઈએ। ઓકે, અને 10 થી 12 વર્ષનો તમારે એક્સપિરિયન્સ સીએનસી મશીનની અંદર જોઈશે। ઓકે, શુડ ટુ એબલ ટુ પ્લાન એન્ડ અચીવ ધ પ્રોડક્શન પ્લાનિંગ મેન્ટેનન્સ કંટ્રોલ એન્ડ ઓલ એક્ટિવિટી રિલેટેડ ટુ મેન્યુફેક્ચરિંગ। ઓકે, એટલે પ્રોડક્શન પ્લાનિંગ કરી શકે, મેન્ટેનન્સ કંટ્રોલ કરી શકે અને જે ગોલ તેમને નક્કી કરેલો હોય કંપનીનો એ અચીવ કરી શકે। ઓકે, ત્યારબાદ છે શિફ્ટ સુપરવાઇઝર। ઓકે, તેની અંદર ડીએમઈ વિથ 5 to 6 યર। ઓકે, ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ 5 થી 6 વર્ષનું એક્સપિરિયન્સ સાથે। ઓકે, તો આમાં જણાવેલ છે કે એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ ઓન સીએનસી વર્ક શોપ્સ શુડ હેવ નોલેજ ઓફ ટર્નિંગ સેન્ટરિંગ વીએમસી એન્ડ ગ્રાઇન્ડિંગ મશીન પ્રોગ્રામ સેટિંગ એન્ડ લેબર કંટ્રોલ। ઓકે, એટલે કે 5 થી 6 વર્ષનો તમારે એક્સપિરિયન્સ જોઈએ છે ડિપ્લોમાની અંદર। ઓકે, સીએનસી ઉપર કામ કરેલું હોવું જોઈએ ટર્નિંગ સેન્ટરની અંદર વીએમસી ગ્રાઇન્ડિંગની મશીનની અંદર। ઓકે, ત્યારબાદ છે ઇન્સ્પેક્ટરની વેકન્સી, તેની અંદર ડિપ્લોમા ઇન મિકેનિકલ વિથ 2 to 3 યર્સ એટલે કે 2 થી 3 યરનો એક્સપિરિયન્સ ઓન એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી લાઇન ઇન્સ્પેક્શન એન્ડ ફાઇનલ ઇન્સ્પેક્શન। ઓકે, લાઇન ઇન્સ્પેક્શન અને ફાઇનલ ઇન્સ્પેક્શનની અંદર તમને શું કહેવાય કે 2 થી 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ। ત્યારબાદ જણાવેલ છે કે મસ્ટ હેવ નોલેજ ઓન ઓલ ટાઈપ મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ। ઓકે, એટલે બધા જે માપપટ્ટી છે સેન્ટીમીટર બધાના શું કહેવાય કે તમને અનુભવ હોવો જોઈએ, નોલેજ હોવું જોઈએ। ઓકે, ત્યારબાદ છે ડ્રાફ્ટ્સમેન। ઓકે, તો તેની અંદર છે ડીએમઈ એટલે કે 2 થી 3 વર્ષનો એક્સપિરિયન્સ ઇન એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી। ઓકે, જેને કરેલું છે એને ખ્યાલ જ હશે, 2 થી 3 વર્ષનો તમારે એક્સપિરિયન્સ જોઈએ છે। નીચે કંપનીનું નામ આપેલું છે એવું કે ગુજરાત ઓટોમેટિવ્સ। ઓકે, તો આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું। તો વધુમાં જણાવ્યું તો આપણી ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો। મળીએ નેક્સ્ટ વિડીયો સાથે। જય હિન્દ, જય માતાજી।